આજે આપણે જોઈએ એક નવી પ્રોસિજર જે છે ઇયર ઇરિગેશન. ઇયર ઇરિગેશન એટલે શું? ઓકે, તો હવે આપણે જોઈએ ઇયર ઇરિગેશન માટેની ટ્રે કઈ રીતે પ્રિપેર થાય છે. પ્રોસિજર સ્ટાર્ટ કરતા પહેલા આપણે ધ્યાનમાં રાખીશું કે પેશન્ટ પ્રિપરેશન, ટ્રે પ્રિપરેશન અને આર્ટિકલ પ્રિપરેશન. સોલ્યુશન રેડી કરવા માટે આપણે એનએસ લઈશું અથવા સ્ટરેલ વોટર લઈશું અને બોરિક એસિડ 2% લઈશું. આપણે સિરિન્જથી પણ આ પ્રોસિજર કરી શકીએ છીએ. પ્રોસિજર પૂર્ણ કર્યા બાદ આર્ટિકલ આપણે રિપ્લેસ કરી લઈશું. હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું વિંકલ પરમાર. આપણી યુટ્યુબ ચેનલ નર્સિંગ રૂટ્સમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ એક નવી પ્રોસિજર જે છે ઇયર ઇરિગેશન. ઇયર ઇરિગેશન એટલે શું? તો ઇયરને ક્લિનિંગ કરવું, બરાબર. ઇયરની જે ઓડિટરી સિસ્ટમ છે, એક્સટર્નલ ઓડિટરી સિસ્ટમ, એને કોઈ બી સોલ્યુશન જે બી ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્શન કરેલું છે, બરાબર, એ સોલ્યુશન દ્વારા ક્લિનિંગ કરવામાં આવે છે. આ પ્રોસિજરને આપણે કહીએ છીએ ઇયર ઇરિગેશન. ઓકે, તો હવે આપણે જોઈએ ઇયર ઇરિગેશન માટેની ટ્રે કઈ રીતે પ્રિપેર થાય છે. તો ફર્સ્ટ આપણે જોઈએ તો કિડની ટ્રે અને પેપર બેગ જે વેસ્ટ મટીરિયલ કલેક્ટ કરવા માટે યુઝ થાય છે. તેને આપણે વાત કરીએ બાઉલ એન્ડ કોટન જે ક્લિનિંગ માટે યુઝ થાય છે. તેને આપણે વાત કરીએ તો કોટન પ્લગ જે એક્સટર્નલ ઓડિટરી કેનાલને ક્લીન કરવા માટે યુઝ થાય છે. દેન વાત કરીએ સિરિંજ. આ સિરિંજ પણ ઇરિગેશનની પ્રોસિજર માટે જ યુઝ થાય છે. દેન વાત કરીએ તો એનએસ છે, નોર્મલ સલાઇન છે, સ્ટરાઇલ બોટલ છે, બોરિક એસિડ છે. આ બધું વસ્તુ સોલ્યુશન બનાવવા માટે યુઝ થાય છે. તેને આપણે વાત કરીએ જગ જે સોલ્યુશન બનાવ્યું છે એને સ્ટોર કરવા માટે યુઝ થાય છે. તેને આપણે વાત કરીએ ઇરિગેશન કેન. પ્રોસિજર દરમિયાન ઇરિગેશન કેનની મદદથી જ આપણે જે ઓડિટરી કેનાલ છે એને ક્લીન કરીશું. દેન આપણે વાત કરીએ મેકિંગ ટૂલ્સ. જે બી બેડશીટ છે એ ગંદી ના થાય તેના માટે આપણે મેકિંગ ટૂલ્સ યુઝ કરીએ છીએ. અને જે બી પ્રોસિજર દરમિયાન જે બી વેટ થાય છે એને ક્લિનિંગ માટે આપણે ટોવેલ યુઝ કરીએ છીએ. દેન વાત કરીએ તો ટોર્ચ. પ્રોપર લાઇટિંગ માટે આપણે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ પ્રોસિજર. પ્રોસિજર સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે ધ્યાનમાં રાખીશું કે પેશન્ટ પ્રિપરેશન, ટ્રે પ્રિપરેશન અને આર્ટિકલ પ્રિપરેશન. પેશન્ટ પ્રિપરેશનની વાત કરીએ તો પેશન્ટને કેવી સ્થિતિ છે, બરાબર, એ પ્રમાણે આપણે પોઝિશન આપીશું. જેમ કે પેશન્ટ કમ્ફર્ટેબલ હોય તો એને સિટિંગ પોઝિશન આપ્યું અને પેશન્ટ કમ્ફર્ટેબલ નથી તો એને સુપાઇન પોઝિશન આપ્યું. દેન આપણે એકવાર ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન ચેક કરી લઈશું. ત્યારબાદ આપણે પ્રોસિજર સ્ટાર્ટ કરીશું. દેન આપણે વાત કરીએ આર્ટિકલ પ્રિપરેશન. આર્ટિકલ પ્રિપરેશનમાં આપણે જોઈ લીધું કે આર્ટિકલ કયા કયા છે અને ઉપયોગ શું થાય છે. દેન આપણે વાત કરીએ એન્વાયરમેન્ટલ પ્રિપરેશન. એન્વાયરમેન્ટલ પ્રિપરેશનમાં આપણે ધ્યાનમાં રાખીશું કે લાઇટિંગ કેવી છે અને વેન્ટિલેશન કેવું છે. દેન આપણે પ્રોસિજર સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે પ્રોપર હેન્ડ વોશિંગ કરીશું અને ગ્લવ્સ વેર કરીશું. તો પેશન્ટની પોઝિશન આપતી વખતે ધ્યાનમાં રાખીશું કે જ્યારે પણ આપણે મેકિંગ ટૂલ્સ એપ્લાય કરીએ છીએ તો કોઈ બી કમ્ફર્ટ ડિવાઇસ છે તો પહેલાં એ રિમૂવ કરીશું. ત્યારબાદ આપણે કિડની ટ્રે એપ્લાય કરીશું જેથી કોઈ બી વેસ્ટ મટીરિયલ આવે છે ઇયરમાંથી તો એની અંદર એ સ્ટોર થાય. ઓકે, કિડની ટ્રે એપ્લાય કર્યા બાદ આપણે સોલ્યુશન રેડી કરીશું. સોલ્યુશન રેડી કરવા માટે આપણે એનએસ લઈશું અથવા સ્ટરેલ વોટર લઈશું અને બોરિક એસિડ 2% લઈશું. સોલ્યુશન રેડી કર્યા બાદ આપણે એને ઇરિગેશન બોટલની અંદર ફિલ કરીશું. ઓકે, ઇરિગેશન બોટલની અંદર સોલ્યુશન ફિલ કર્યા બાદ એકવાર ઇરિગેશન બોટલ ચેક કરીશું કે એના અંદર કોઈ એર છે કે નહીં. ઓકે, દેન આપણે નેક્સ્ટ સ્ટેપ સ્ટાર્ટ કરીશું કે વડે આપણે ઇયરની એક્સટર્નલ ઓડિટરી કેનાલ ક્લીન કરીશું. એક્સટર્નલ ઓડિટરી કેનાલ ક્લીન કરતી વખતે આપણે ધ્યાનમાં રાખીશું કે પેશન્ટ જો અડલ્ટ છે તો એને આપણે અપવર્ડ પકડશું અને જો પેશન્ટ ચાઇલ્ડ છે તો એને ડાઉનવર્ડ પકડશું, અહીંયાથી પકડશું અને પાછળની તરફ ખીંચીશું. અને જો પેશન્ટ અડલ્ટ છે તો અહીંયાથી પકડશું અપવર્ડ અને પાછળની તરફ ખીંચીશું. ઓકે, ક્લિનિંગ બાદ આપણે સોલ્યુશન લઈ અને ઇયરની અંદર પોર કરીશું. ઓકે, પોર કરીને 1 મિનિટ સુધી રહેવા દઈશું. 1 મિનિટ બાદ વધારાનું સોલ્યુશન કિડની ટ્રેમાં નીકાળી દઈશું. પેશન્ટને એક સાઈડે ફેસ ટર્ન કરાવીને. ઓકે,
ફરીથી આપણે વોશ બોટલ લઈ અને ફરીથી ઇયર ક્લીન કરીશું. ફરીથી એ જ પ્રોસેસ 1 મિનિટ સુધી કરીશું. ઓકે, આ એક જ કાનની પ્રોસેસ હતી. આવું આપણે ફરીથી બીજા કાનમાં બી કરીશું. ધ્યાનમાં રાખીશું કે આ જે પ્રોસેસ છે આપણે 1 મિનિટ સુધી જ કરીશું. ઓકે, પ્રોસિજર જેમ કે આ પ્રોસિજર પૂરી થઈ છે બરાબર, ત્યાં પછી આપણે કોટન સ્વેબ લઈને ઇયરમાં એપ્લાય કરીશું, જેથી બહારની કોઈ ડસ્ટ છે એ ત્યાં ના જાય. ઓકે, અને જે પ્રોસિજર દરમિયાન એરિયા ભીનો થયો છે બરાબર, એ પ્રોપર ક્લીન કરીશું ટોવેલ. ઓકે, આ હતું ઇયર ઇરિગેશન પ્રોસિજર. જેમ કે વાત કરીએ આપણે એ ઇરિગેશન કેનથી કરેલું છે બરાબર. આપણે સિરિન્જથી પણ આ પ્રોસિજર કરી શકીએ છીએ. જેટલા ml સોલ્યુશન લેવાનું હોય એ આ રીતે સિરિન્જની અંદર લઈ અને પેશન્ટના કાનમાં પણ એપ્લાય કરી શકીએ છીએ. આ રીતે પણ ઇરિગેશન પ્રોસિજર થઈ શકે છે. પ્રોસિજર પૂર્ણ કર્યા બાદ આર્ટિકલ આપણે રિપ્લેસ કરી લઈશું. ઓકે, આર્ટિકલ રિપ્લેસ કર્યા પછી પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન આપ્યા બાદ આપણે ગ્લવ્સ રિમૂવ કરી અને કિડની ટ્રેમાં નાખી દઈશું. ઓકે, આ હતી ઇયર ઇરિગેશનની પ્રોસિજર બરાબર, જે આપણે ઇરિગેશન કેન દ્વારા, સિરિન્જ દ્વારા અને આઈવી સ્ટેન્ડ એપ્લાય કરીને પણ કરી શકીએ છીએ. આઈવી સ્ટેન્ડ એપ્લાય કરો છો એ વખતે 15 ફીટનું અંતર હોવું જોઈએ. દેન આપણે વાત કરીએ કે ઇયર ઇરિગેશન પ્રોસિજરથી કયા કયા ફાયદા થાય છે. તો ઇયર ઇરિગેશનથી પેશન્ટના કાનની અંદર જે ઇયર વેક્સ છે વધારાનું બરાબર, એ રિમૂવ કરવા માટે યુઝ થાય છે. દેન આપણે હિયરિંગ સાઉન્ડ છે એ પ્રોપર આવે તેના માટે પણ કરી શકીએ છીએ. દેન આપણે વાત કરીએ કે જો કોઈ બી ફોરેજન બોડીના પાર્ટિકલ્સ જે ઇયર કેનાલમાં છે બરાબર, તેને રિમૂવ કરવા પણ આપણે ઇયર ઇરિગેશનની પ્રોસિજર કરીએ છીએ. ઇયર ઇરિગેશનની પ્રોસિજર પૂર્ણ કર્યા બાદ પેશન્ટને આપણે એકવાર પૂછીશું કે પેશન્ટને આ પ્રોસિજર દરમિયાન કોઈ બી પ્રોબ્લેમ તો થયો નથી ને બરાબર. દેન આપણે એને થોડી વાર અંડર ઓબ્ઝર્વેશન રાખીશું. ઓકે, આ હતો ઇયર ઇરિગેશનની પ્રોસિજર. જો તમારે આવી બીજી નવી પ્રોસિજરો જોવી છે તો અમારી ચેનલને લાઇક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.